કેમ પણ જંગલ લાગે કે નહીં? કેવા અરણ્યા છે મસ્તીના. અહીંયા ઉભા રહીએ તો જો ગુડ મોર્નિંગ, જય મોગલના ને ફરી વાર સ્વાગત છે તમારું. આપણી સવાર પડી ગઈ છે મસ્તી. આપણે થઈ ગયા છે રેડી થઈ ગયા છે. પહેલા તો હું છે ને અલંગ ઓફી જાઉં, પછી એક સર્વિસ કેસે લોગ રહેતે યાર હું જાઉં છું. આપણે હાલ થઈ ગઈ છે ઓફિસે. કેવો દેખાવ છું આજે છે ને વહીવટ કાંઈ વહીવટ કોકોર નથી આવું છે. મારે ઉતાવળ છે એ ભાડું કરવાનું છે. હું ભાડું કરી દઉં, પછી સાઈડ પર જવાનું છે. જલ્દી પહેલાં એ કામ પતાવી તો મને એમ તમને કહી દેવું પડે. હું પહોંચી ગયો એમ બાવળિયા તો હલવા આવ્યા. આમાં તો કાંઈ સમજણી નથી પડતી. મેરે को तो समझ नहीं आ रहा है क्या प्रॉब्लम है. जो 2 કલાક ખોલ્યા છે પહેલાં એવા છીએ મને ના ખબર. હું કાંઈ વિડીયો બનાવે લેમિનેશન કરવાનું મશીન તો એમાં અલગ અલગ આવા લેમિનેશન તમને મળે. આવા લેમિનેશન પેપર તમને બેક સાઈડમાં મળે. જો આ ખાલી મને ગમ્યા ને એટલા જ તે પેપર અહીંયા મેં મૂક્યા છે. બાકી ઢગલ્યો છે તો આમ તમને હરેક વેરાયટીના પેપર તમને છે ને અહીંયા મળી જાય. જેવો માણસ એવા પેપર. એ પાછા મશીનથી કટિંગ હો, પાછા હાથ બાથથી નહીં પાછા. જો જેટલા પેપર જોઈએ પાછા એવું નહીં કે એકાદું હોય. એકના 3 4 વેરાયટી. જો આખું પેપર છે ને આખું મીન્સ કે ખડબસડું છે. મીન્સ કે ઉપચેલા પેપર છે બધાય. મીન્સ કે ઊંચી ક્વોલિટીમાં હાલવાવાળા માણસો જોવા. આ તમારી મોબાઈલની પાછળ આગળ પછી જો હજી એવા થપ્પા તો થપ્પા પડ્યા. જેવો માણસ જેવા ભક્તિ કરવાવાળા માણસો એવા પેપર. તો પેપરની તાઈને જ ના. તમે આવો હાર્દિકભાઈ પાસે, હું નંબર નાખી દે બરાબર. તમે હાર્દિકભાઈને કોન્ટેક્ટ કરજો. પાછું સામે જ તે કાપી દે તમને, સામે જ લગાડી દે. 2 લાખનું તો મશીન લાવ્યા તમારે હાટું ખર્ચો કરી. તો પછી તમે હવે તો મારા ફોનને હું નાખું છું એની અંદર. મારું પેપર કટિંગ થાય છે. આપણે બેક સાઈડમાં નથી કરતા, ડિસ્પ્લે ઉપર કટિંગ થાય છે. ડિસ્પ્લે કટિંગ અહીંયા થઈ જાય. હાર્દિકભાઈનો નંબર હમણાં નાખી દઉં છું તમને. તો પછી અહીંયા બધી ફોનની વેરાયટી જે માગો એ મળે. વિવો નહીં, ઓપ્પો. ઇનકમિંગ કોલ. ઓફિસે પહોંચી ગયા છીએ. બાર બપોરે પહોંચ્યા છીએ. શું કહું હવે એ નથી જોતો હે ભાઈ. ઓલું નવું દે તમે. એક તો ખોયું 1200 નો ભાઈ. નહીં 1200 કોના પગારમાં કાપવાનું? મેં થોડું ખોયું. હું જાઉં છું હવે. બાય બાય. ના કે અત્યારે ના જવાનું. હું જાઉં છું બાય. ક્યાં જાઉં છું તમે જો. હું જો ગોગલા તો કાંઈ ગરીબ માણસ ઉઠ્યા છે મજૂરી કરવા. હું જાઉં છું હવે દાડીએ. તમને મળું હવે. મજૂરી કરતો આવું છું. મારી 2 ભાઈની 11 ગણપતિના દર્શન કરવા જઈએ. દર્શન ફેરવા જઈએ. હું તો મજૂરી કરવા જાઉં. હું મજૂરી કરવા જાઉં. મોટો પ્રોજેક્ટ મળે 11 જઈએ છીએ આપણે ગણપતિના દર્શન કરતા. હું તો કોઈ જગ્યાએ ગયો જ ને, નામ સાંભળ્યું કોઈ જગ્યાએ ગયા ના. પહેલી વાર જાઉં ભાવે મોટું આવ્યું ને આપણી પાસે. મજૂરી નહીં કહેવાનું, કામ મોટું આવ્યું. જઈએ ભાઈ ખબર પડે. ગાડી નાખો ને ભાઈ. ખાનદાની રહી ખાનદાની રાખણી ભાવેશભાઈ. કાંઈ રસ્તામાં ટ્રાફિક ના. નદી કેમ આવી જગ્યાએ બેઠા હોય શાંતિ. નદીના કાંઠે કાંઈ બળતરા નહીં. આ નદું અહીંયા ને ઓલું નેરું અહીં
બહુ ચોખ્ખું પાણી. આમ શાંતિ પૈસા પાણી નથી આવતું બહુ અહીંયા. નથી આવતું આપણે હમણાં વરસાદ સારો થઈ ગયો નજારો. આ બધું આપણે પહેલા જોવા મળતું, હવે નો જોવા મળે. મજા જ આવી જાય. વેકિયાળી રહીએ છીએ રસ્તામાં હાર્ટબીટ ભાવેશભાઈ દાબી છે. ગીરનું જંગલ સલામત અહીંયા છે. એવું છે. હા એરિયો છે જો તો ખરા. ઓય બાપા ઓય ભાવેશભાઈ કેતા તો કાટિયા ઉદા કરીએ. વાહ તમારે કેવા પાણી નાખ્યું. આ આપણા લિસ્ટમાં નહોતું ભાવેશભાઈ. આ બધું તમે આ ક્યાં આવા કાવતરા ઘરમાં લાવ્યા છો? એકલા બેકલા આવતા નહીં. આ દાદુ પંચર પીડ્યો હોય તો ભાવેશભાઈ ગાડી વહી જાય બગાડજો તમે મને. કેમ પણ જંગલ લાગે કે નહીં? દીપડો બીપડો હામો મળ્યો હોય ને ભાઈ એમ જઈએ. ક્યાં જાય ભાવેશભાઈ? આ રસ્તે તમે અહીંથી 11 આવશે ને જો જંગલમાં લઈ જઈને પાછો ભૂલાઈ ગયો. જુનાગઢ વાત સાચી પણ કઈ આ ઓરિજિનલ જુનાગઢ નથી એટલે પંચર બંસર ન પાડતા. પેટ્રોલ તો છે, પેટ્રોલ તો ટાંકી ફૂલ કરાવી દીધી. રસ્તો એમ છે એટલે મેન રોડ આ જ છે 11 નો કે આપણે 8 ઓલું થાય 14 કિલોમીટર. હાલો હવે કઈ જુનાગઢ જવાની જરૂર નથી. નજારો કઈ એનો કેમેરામાં છે ને ઓરિજિનલ નજારો કઈ કેદ નથી આવતો રિયલી. બાકી નજારો છે ને જોઈ લો કેવું મસ્તીનું વાતાવરણ છે. કેમ પણ લીલું હવે એમ એવું છે કે કામ કરું ને ગાડી કરું છું અને તમે રૂબરૂ આવી જાવ ને તો તમને વ્યવસ્થિત બેન દિલ ગાર્ડન હો ગયા. કેવું મસ્તીનું વાતાવરણ છે. આપણે હવે કઈ જુનાગઢ જવાની જરૂર છે નહીં. જુનાગઢ જવાની જરૂર છે નહીં. કેવો ડુંગરો હતો, કેવો મસ્તીનો ડુંગરો છે ભાઈ. એવું મસ્તીનું વાતાવરણ છે. એવો બધા રખડવા આપણે કે જવાની જરૂર છે નહીં. હવે મંદિર છે ને 11 નું મંદિર આવી ગયું છે મારે. ગણેશ આશ્રમ 11 લે મંદિર. હું પહેલી વાર આવ્યો ભાવેશભાઈ. કે બતાવો હું પહેલી વાર આવ્યો અહીંયા. જોઈએ નામ સાંભળ્યું તો પહેલી વાર અહીંયા આમ દર્શન કરી લઈએ. અમારા કેમેરાના ડોકલા એ મારેલા એમ રિપેરિંગ કરી નાખી છે. દાવાના મારેલા છે તો ઓકે. અમે છે ને 11 મંદિરે આવ્યા છીએ. બધું આવે મંદિરે આવ્યા. એક વસ્તુ જોઈએ હમણાં તમે બતાવું. હું કારણ એ જ જોતો હતો. જો અહીંયા ઊભા રહીએ તો જો ઉપર આ રીતનું છે. તમે જ્યાં જો ઉપર આ બાજુ જોવો ને તો ઓલો થાય, આ બાજુ જોવો ને તો તમને એમ થાય તમને કોઈ ખૂટે નહીં. એ છે ને એ રીતે બનાવવામાં આવેલું છે. 2 મિનિટ એ રીતે બનાવવામાં આવે છે. મીન્સ કે હાવ આમ જો અહીંયાથી શરૂ થાય આ રીતે, મીન્સ કે પૂરું જ નથી થાય એમ એ રીતે. બહુ મસ્ત આશ્રમ છે ભાઈ. આવ્યા છે મસ્તીનું વાતાવરણ, બહુ સાવ શાંત વાતાવરણ છે. આપણે અચાનક આવવાની જગ્યાએ અંદર મૂર્તિ છે, આખી આરસની મૂર્તિ છે. અહીંયાથી જો મીન્સ કે મંદિર હાઈટ ઉપર છે, પ્લસ અહીંયા જો મીન્સ કે કેવું વાતાવરણ છે. હાલો હવે મેં થોડું કામ કરી લઈએ. અમારા કેમેરા બંધ છે, કેમેરા રિપેરિંગ કરવાનું છે, કરી લઈએ પછી કંઈક તમને મળીએ. જેવા ગણપતિ દાદાનું મંદિર છે, મંદિર છે એની મેન મૂર્તિ છે 11 આખી આરસની મૂર્તિ છે. કામ પતાવી દીધું હે. હું તો ડાયો છોકરો છું, કામ પતાવી આપણે નીકળ્યા. ટાટા આશ્રમ તળાજા વરસાદ બહુ બાટી બોલાસરા બધો. મારી પાસે કેટલા પૈસા લે એનો ભરોસો નથી. મને બેહાડો તો છે વાહે પૈસા હજી પૈસા મારા ઠેલા પડ્યા છે. જોઈ છે શું થાય છે છેલ્લે. પેલા લો લેવાના હોય
આ 3 લઉં 2000 મારી લઉં ભાઈ કાંઈ ન ભાળી 1000 લઉં તમે મને કોમેન્ટ કરો એની મેં કેટલા લઉં એમ પછી હું કહીશ. કોમેન્ટમાં જેવું લાગે મોટું જોતા 10,000 લઈ જાય લઈ લેવા ઉપાડ લેવા ખાનદાની રહીશ છે ભાઈ વરસાદ જોઈએ ક્યાં નડે એમ ઉતરીને ચવાયું જાય અરણ્યા છે તો અરણ્યા થોડી આગળ ભાઈ ઉભેર હું ઉતરીશ ને તો વયું જાય જો કેવા અરણ્યા છે મસ્તીના મેં છે ને અરણ્યા તો વયા હાવ પાસે પણ મીન્સ કે ઉતરું એમ હતું ને તો વયા ગયા આગા પાછી મને નમૂના જોઈને પાકતા હતા આ બતક કે છે આવ્યું એમ પાણી તરતો એ ભોલા મારા થોડા પલાળ્યા જો આ તળાવમાં નાખ્યા હા તાતું લાગ્યું માહિતી મળી જાય કે અરણ્યા બોલો આવા ઉડામઠા વાતાવરણ કેવા મસ્તીના રહેતા કે અમે વચ્ચે તળાવ ભાવ